નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અખાર ચેનલમાં આપનું સ્વાગત છે। અંગ્રેજીમાં આપણે આજે જોઈશું પાયાનું અંગ્રેજી, તેનો ભાગ 5 ધીઝ ધોઝ સરળ સમજૂતી સાથે। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પાયાનું અંગ્રેજી ભાગ 4 આપણે ધીસ ધેટ મૂક્યો છે, જે ધોરણ 3 થી 10 માટે ખૂબ જ ઉપયોગી છે। એ પણ આગળનો ભાગ જોઈ લેવો। હવે વિદ્યાર્થી મિત્રો, ધીસ ધોઝ એ ધીસ અને ધેટનું એકવચનનો તે બહુવચનનું રૂપ છે। અહીંયા આપણે ધીસ ધેટમાં પણ જોઈ દઉં કે જે આપણે નજીકની વસ્તુ હોય પાસે અને એકવચન હોય તો તેના માટે ધીસ વાપરીશું, પણ તે બહુવચનમાં હોય તો ધીસ વપરાશે। જ્યારે દૂરની વસ્તુ એકવચનમાં હોય તો ધેટ વાપરીશું, અને દૂર બહુવચનમાં હોય તો તેની સાથે તેના માટે આપણે ધોઝ વાપરીશું। હવે આપણે એ પણ જાણીએ છીએ કે ધીસ અને ધેટ બંને સાથે ઇજ વપરાય છે, જ્યારે ધીઝ અને ધોઝ સાથે સહાયક ક્રિયાપદ આર વપરાય છે। ધીઝ એન્ડ ધોઝ સમજૂતી આપી છે। ધીઝ એ ધીસનું બહુવચનનું રૂપ છે, જ્યારે ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે। બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે। બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે, એટલે કે ધીઝ આર, ધોઝ આર। એક્ઝામ્પલ જોઈશું। એકવચનમાં જોઈએ તો ધીસ ઇઝ અ બુક, એટલે કે આ પુસ્તક છે। એનું આપણે બહુવચન બનાવવું હોય તો આ પુસ્તકો છે એમ કહેવાય, એટલે કે ધીઝનું બહુવચન ધીઝ, ઇઝનું બહુવચન આર અને બુકનું બહુવચન બુક્સ। એ મિત્રો બહુવચન છે એટલે આર્ટિકલ આવશે નહીં। વાક્ય એવું બનશે ધીઝ આર બુક્સ। નંબર 2, ધેટ ઇઝ અ બોય, ધેટ એટલે પેલો છોકરો છે। એનું બહુવચનનું રૂપ આપણે કરવું હોય તો પેલા છોકરાઓ છે એમ કહેવાય, તો ધેટનું બહુવચન થશે ધોઝ, ઇઝનું બહુવચન થશે આર અને બોયનું બહુવચન થશે બોયઝ। ધોઝ આર બોયઝ। અહીં મિત્રો આપણે બે વસ્તુ ધ્યાન રાખીશું કે બહુવચનનું વાક્ય બનાવીએ તો તેમાં આર્ટિકલ આવશે નહીં, એ અથવા એન આર્ટિકલ આવશે નહીં। જ્યારે જે નામ છે તેને બહુવચનના નિયમ પ્રમાણે એસ, ઈએસ જેવા શબ્દો લાગશે। અહીં આપણે જોયું બુક તો બુક્સ, બોય તો બોયઝ, એ રીતે બહુવચન લાગશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સારી રીતે સમજ્યા કે ધીઝ અને ધોઝ ક્યારે વપરાય। અહીં એક્ટિવિટી જોઈશું। ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી લખો। એકવચનનું રૂપ આપ્યું છે એનું આપણે બહુવચન કરીશું। એક્ઝામ્પલ જોઈએ। ધીસ ઇઝ અ નાઇફ, એનું બહુવચન થશે ધીઝનું બહુવચન ધીઝ, ઇઝનું બહુવચન આર, નાઇફનું બહુવચન નાઇવ્સ। આપણે એફ વાળો નિયમ છે કે જે નામની છેડે એફ કે એફ આવે તો તેની જગ્યાએ VES લાગે, તો નાઇફનું નાઇવ્સ VES થઈ। એ જ રીતે પ્રથમ જોઈશું ધીસ ઇઝ અ ગ્લાસ, તો તેનું બહુવચન થશે ધીઝ આર ગ્લાસીસ। નંબર 2, ધીસ ઇઝ અ મેંગો, તેનું બહુવચન થશે ધીઝ આર મેંગોઝ। નંબર 3, ધેટ ઇઝ અ ડિશ, તેનું બહુવચન થશે ધોઝ આર ડિશીઝ। અહીં મિત્રો SH આવ્યો એટલે ES લાગશે। નંબર 4, ધીસ ઇઝ અ લીફ, તેનું બહુવચન થશે ધીઝ આર લીવ્સ। નામના છેડે એફ છે એટલા માટે VES લાગશે। નંબર 5, ધેટ ઇઝ અ ચાઇલ્ડ, તેનું બહુવચન કરીએ તો ધોઝ આર ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થશે। ધીસ ઇઝ અ ફિશ, તેનું બહુવચન ધીઝ આર ફિશ। અહીં મિત્રો આ નિયમ ખાસ યાદ રાખવા જેવો છે કે ફિશ તેનું બહુવચન પણ ફિશે થઈ છે। આર્ટિકલથી આપણે જાણીશું કે એકવચન છે કે બહુવચન। નંબર 7, ધેટ ઇઝ અ ટ્રી, તેનું બહુવચન થશે ધોઝ આર ટ્રીઝ। નંબર 8, ધીસ ઇઝ એન એપલ, તો તેનું બહુવચન આપણે કરીશું ધીઝ આર એપલ્સ। નંબર 9, ધેટ ઇઝ અ બસ। વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે લખવાનું છે, જે તમે સારી રીતે તમને આવડે છે। નંબર 10,
ધોઝ આર બલૂન્સ. સોરી, એક વચન જોઈએ. ધેટ ઇઝ અ બલૂન, એનું બહુવચન થશે ધોઝ આર બલૂન્સ. અહીં બહુવચન એસ લાગશે. નંબર 11, ધીસ ઇઝ અ ટોમેટો, તેનું બહુવચન થશે ધીઝ આર ટોમેટોઝ. અહીં ઓ આવ્યો છે તેથી ઈએસ લાગશે. નંબર 12, ધેટ ઇઝ એન એલિફન્ટ, તેનું બહુવચન થશે ધોઝ આર એલિફન્ટ્સ. અહીં બહુવચનનો એસ લાગશે. નંબર 13, ધેટ ઇઝ અ માઉસ, તેનું બહુવચન થશે ધોઝ આર માઇસ. એ વિદ્યાર્થી મિત્રો, આ આપણે ખાસ યાદ રાખીશું કે માઉસનું બહુવચન માઇસ થાય. નંબર 14, ધીસ ઇઝ અ મેન, તેનું બહુવચન થશે ધીઝ આર મેન. અહીં આ બહુવચન પણ યાદ રાખીશું, મેનનું બહુવચન મેન થાય પણ અહીં સ્પેલિંગ એની જગ્યાએ ઈ થશે. 15, ધેટ ઇઝ અ બોક્સ, તેનું બહુવચન થશે ધોઝ આર બોક્સીસ. પાછળ એક્સ છે એટલે ઈએસ લાગશે. નંબર 16, ધીસ ઇઝ અ ફૂટ, તેનું બહુવચન થશે ધીઝ આર ફીટ. ફૂટનું બહુવચન ફીટ થશે. 17, ધેટ ઇઝ અ કાઇટ, તેનું બહુવચન થશે ધોઝ આર કાઇટ્સ. નંબર 18, ધીસ ઇઝ અ કેપ, તેનું બહુવચન થશે ધીઝ આર કેપ્સ. એસ લાગશે. નંબર 19, ધેટ ઇઝ અ બુક, તેનું બહુવચન થશે ધોઝ આર બુક્સ. એસ લગાડવાથી તેનું બહુવચન થશે. નંબર 20, ધીસ ઇઝ અ પેરટ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે લખવાનું છે 20મું વાક્ય. તો આશા રાખું છું કે તમને સરસ રીતે ધીઝ ધોઝ આવડ્યું છે. મિત્રો, એ બહુવચનના નિયમો ખાસ પાકા કરવાના રહેશે, જે આપણે આગળના વિડીયો મૂકેલો છે. થેન્ક યુ, આભાર.